ઈશાવાસ્ય ઉપનિષદ 8મા મંત્ર ઉપર આપણે વાત કરી રહ્યા હતા. આજે આપ સૌને માટે જરા હટકે એક નવીન પ્રયોગ જે આખી દુનિયામાં ચાલી રહ્યો છે. Most probably it is very well connected to all doctors and physicians. પણ એની સાથે ભારતની સંસ્કૃતિ કેવી રીતે સંકળાયેલી છે એ બતાવવા માટે તમને એક નાની ફિલ્મ બતાવવામાં આવશે. કેલિફોર્નિયામાં સેન્ટ હેલેના એક ટાપુ છે. ત્યારે બહુ સારી વસ્તી છે, વિકાસશીલ છે જગ્યા. આ સેન્ટ હેલેનાની વાતો મેં પહેલા પ્રવચનોમાં ઘણી વાર કરેલી છે, પણ એ એલેક્ઝાન્ડરના સંદર્ભમાં આજે બીજા સંદર્ભમાં આજે હું વાત કરવાનો છું. આપણા શાસ્ત્રોમાં ઘણી વાર એવું કહેવામાં આવ્યું છે કે કોઈ બીમાર હોય, માદું હોય, તો આપણે પ્રાર્થના કરીએ કે એને સારું થાય. દુનિયાની અંદર એવા દેશ ઘણા છે કે જે લોકો ભગવાનમાં માનતા નથી. ક્રાઇસ્ટમાં પણ નહીં, મોહમ્મદ પૈગંબરમાં પણ નહીં, બુદ્ધમાં પણ નહીં, અને કોઈ ભગવાનમાં એ લોકો માને નહીં. ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર જ જેવો નથી કરતા. અને મોટા ભાગના એવા ડોક્ટરો એ લોકોને એવું છે કે અમે દવા આપી, દવાથી સારું થઈ ગયું, મટી ગયું. દવાની સાથે દુઆ નામની કોઈ વસ્તુ કે અસ્તિત્વ છે એવું એ લોકોને ખ્યાલ નથી, અને એ લોકો માનવા માગતા પણ નથી. એવા નાસ્તિકોના સંદર્ભમાં આજે એક સુંદર વાર્તા આપણને સદ્રષ્ટાંત, સપ્રયોગ બતાવવામાં આવશે. સૌથી જૂની સંસ્કૃતિ આપણી વૈદિક સંસ્કૃતિ. વૈદિક સંસ્કૃતિમાં કોઈ બીમાર પડે એટલે એમ કે સ્વામીજી આશીર્વાદ મોકલજો ને. હવે આ ભણેલા ગણેલા ડોક્ટરો હોય ને એ લોકોને એવું છે કે આશીર્વાદ શું, અમે તો સર્જન છીએ, અમે કરીએ જ ખરું ને. આવા ભ્રાંતિવાળા ડોક્ટરોના સંદર્ભમાં અમેરિકામાં હમણાં પ્રયોગો ચાલી રહ્યા છે. એ જો સ્પેસના પ્રયોગો પણ તમે જોતા હશો, જો તમે આધુનિક સંપર્કમાં હશો સમાચારના તો. અને એવી રીતે આપણે ત્યાં કોઈ બીમાર હોય, બીમાર અમેરિકામાં હોય ને પ્રાર્થના આપણે અહીંથી કરતા આવીએ, તો માણસ માદો તો હોસ્પિટલમાં ત્યાં છે, અથવા ભારતમાં માદો હોય અને એના સગાવાળા અમેરિકાથી પ્રાર્થના કરે, તો આ દર્દીને ફાયદો કેવી રીતે થાય? ના જ થાય. એવું માનનારા મહાશયોની એક મોટી કોન્ફરન્સ પ્રાયોગિક ધોરણે કરવામાં આવી, અને એ કેલિફોર્નિયામાં. સારામાં સારું કોઈ સ્ટેટ રહેવા માટે હોય અમેરિકામાં તો કેલિફોર્નિયા છે, અને જ્યાં અમે વધારે પ્રવચનો કર્યા છે. આ કેલિફોર્નિયામાં એક લેક તાહો કરીને જગ્યા છે, ત્યાં અમે શિબિરો કરી છે, જેમાં 100 ફેમિલી આવે, બાળકો સાથે આવે. કારણ કે આપણા દેશ જેવું નથી કે પડોશીને ત્યાં બાળકોને મૂકીને તમે પ્રવચન નથી આવે એવું બધું. એટલે બાળકો સાથે જ આવે. પછી મારી સાથે કોઈ માતાજી કોઈ હોય, એ બાળકોને મહાભારત રામાયણની વાતો કરે અને હું વિધાન સમજાવું. આ કેલિફોર્નિયા.
સારામાં સારું સ્ટેટ રહેવા માટે. આખા અમેરિકાના સારામાં સારા ધનાઢ્ય લોકો, એક્ટ્રેસ એક્ટ્રેસીસ બધા ત્યાં રહે છે. અને ત્યાં મેં 2-3 શિબિરો કરી. એટલે મને એમ થયું કે આવી સત્ય ઘટના અને ચમત્કારિક વાતો તમારી સાથે આપણે કરીએ. સૌથી પહેલાં એ આખી વાત વૈજ્ઞાનિક ઢબે કહેવાય એ અંગ્રેજીમાં તમને બતાવવામાં આવશે. પછી મને ખબર છે કે એ લોકોના પ્રોનાઉન્સિએશન બધા જ આપણે સમજી શકીએ એવા હોય નહીં. આપણે આપણી માતૃભાષામાં સારું સારું સમજી શકીએ. એટલે પછી હું એનું ભાષાંતર કરી અને ગુજરાતીમાં આપને સમજાવીશ. એક વાત યાદ રાખવાની, માતૃભાષામાં અપીલ, દેર ઇઝ અપીલ ટુ ધ હાર્ટ, અને બીજી કોઈ પણ ભાષામાં તમે વાત કરો ને, ઇટ ઇઝ અપીલ ટુ ધ બ્રેઇન. બેમાં બહુ મોટો ફરક છે. પણ આપ શાંતિથી સાંભળશો અને સમજવા પ્રયત્ન કરજો, સમજાય તેટલું સમજજો. પછી હું ગુજરાતીમાં તમને આખી વાત સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો પહેલાં શાંતિ પાઠ કરીશું, ત્યારબાદ સ્વામીજીની રિક્વેસ્ટ કરીશ કે સ્વામીજી શરૂ કરશે શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. There's an Adventist physician in St. Helena, California. Her name is Dr. Arlene Taylor. If you want to write that name down in the back of your bulletin, take a look at her website. She's a brain specialist. She works with the brain surgeons and the neurosurgeons and the brain specialists, but she's especially been involved with neurosurgeons that are not Adventists, that they're not even Christian. They don't believe in God. And they've discovered something very unique. Jeannie actually, when heard her, did a powerful research about the brain, and I've gone to her website, communicated with her. She reports about these non-believer brain surgeons and specialists who are now doing laboratory experiments on, are you ready for this? Prayer. Now, I took chaplaincy at Loma Linda and so forth, and I know that the hospital doctors and surgeons are always happier when an imam or a bishop or a priest or a minister or a person will come in and have prayer with the patient before surgery. They couldn't understand it, they don't understand it, but they know that prayer makes things go better for the patient and the family. But how do you prove that in a laboratory? Because science in medicine is all based on testing and laboratory. You know, you've got certain drugs, you take some of the real thing and the others are placebo, right? And then they decide which ones to put on the market. How do you test prayer in a laboratory? You know, Ellen White says something about this. She says that when we pray, the brain emits electrical impulses. Now, I personally believe that God has a great big cosmic computer, and he can, that big screen, he can catch those prayers, and he can also communicate with me that way. But scientists now, Dr. Taylor says this, in blind studies, they have put these electrodes on your head so that when you pray for someone who's in intensive care in the Orlando hospital, maybe they're even semi-conscious, they don't even know. They don't know about this and you don't know. But when you pray a prayer for anyone, the instant you pray, something happens in the brain of that person you're praying for. That's scientific evidence now that they don't even want to go there because they don't understand this. It's something spooky. It's something mysterious. But there's power in prayer. And we're not praying anymore.
Listen to this. I am not finished yet. Dr. Taylor has also discovered something else very significant. And that has to do with reading something spiritual, devotional. These brain specialists, and again, they're not Christian, they have no orientation with biblical, and they don't understand this. It's spooky. But they have discovered when a person reads something devotional for just 12 minutes every single day, out loud. You're not ready for this. And especially different kinds of prayer that are praise and so forth. They can actually change the brain cells, and that does amazing things. But reading something devotional, spiritual for just 12 minutes out loud every day, are you ready for this? Can actually reverse dementia and possibly impact Alzheimer's. This is science now, and they don't understand this. હવે હું જે વાત કરતો હતો, જે જરા ફાસ્ટ અંગ્રેજીમાં અને અમેરિકન પ્રોનાઉન્સિએશન સાથે વાત કરવામાં આવી, એ જ વાત આખી શબ્દે શબ્દ હું તમને ગુજરાતીમાં સમજાવી દઉં. તમે નથી સમજતા એવું નહીં, પણ કોઈક જગ્યાએ ન સમજાયું હોય તો હું વિશેષ ભાર આપીને સમજાવીશ. અત્યારે જે ડૉક્ટરો હાજર છે એ ભાગ્યશાળી છે કે એ લોકોને આવી એક નવો ચમત્કારિક પ્રયોગ જોવા મળે છે. તો સૌથી પહેલાં હું વેદના આપણા સાહિત્યથી વાત કરું છું. આપણા ત્યાં તો પ્રથા જ છે એવી કે કોઈ બીમાર હોય અને આપણને લાગે કે આ બહુ દિવસ કાઢશે નહીં, તો આપણે એના માટે પ્રાર્થના કરીએ. હવે આપણે પ્રાર્થના ભગવાનને કરીએ છીએ અને પેશન્ટને સારું થાય એટલા માટે, અથવા સારી રીતે એનું શરીર છૂટે એટલા માટે, અથવા એને ઓછું દર્દ અનુભવે એટલા માટે. આવા અનેક કારણો આપણે ત્યાં માનવામાં આવે છે. આપણો હિન્દુ ધર્મ નહીં, સનાતન ધર્મ છે. મહાભારત અને ઉપનિષદોમાં આ બધી વાતો છે. સનાતન એટલે જે આદિ નથી, which is beginningless and therefore it is endless. શરૂઆત નથી, એનો અંત નથી, એવો આપણો ધર્મ, એને સનાતન ધર્મ કહેવામાં આવે છે. એનું મોટામાં મોટો ગ્રંથ, પ્રચલિત ગ્રંથ ભગવદ્ ગીતા. શા માટે? ગીતા એક જ ગ્રંથ એવો છે કે સ્વયં ભગવાને પોતાના મુખથી ઉપદેશ આપ્યો. બીજા બધામાં લેખકો હોય ના હોય, અનેક ધર્મોની વાત કરું છું, બટ અવર્સ ઇઝ નોટ ઇઝમ. બધા કહે છે હિન્દુઇઝમ, અવર્સ ઇઝ નોટ ઇઝમ. ઇઝમ મીન્સ આઈડિયોલોજી ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. એક વ્યક્તિની વિચારધારા હોય એને ઇઝમ કહેવાય. અંગ્રેજોએ 300 વર્ષ રાજ કરી અને હિન્દુઇઝમ ઠોકી બેસાડ્યું. હિન્દુસ્તાન પાકિસ્તાન જ્યારે જુદું નહોતું ત્યારે બ્રહ્મદેશ પણ આપણામાં હતો, નેપાળ પણ આપણામાં હતો. એવી રીતે સિંધુ નદીના કિનારે મોહનજો ડેરોની સંસ્કૃતિ વિકાસ પામેલી, પણ અંગ્રેજોએ 300 વર્ષ રાજ કર્યું. સિંધુ સિંધુ બોલતા ના આવડ્યું એટલે હિન્દુ કરી નાખ્યું, અને આપણા લોકોને હિન્દુઇઝમ વાળા કહેવામાં આવ્યા. આના ઉપર મારો જ્યારે જોહાનિસબર્ગમાં અંગ્રેજીમાં ઇન્ટરવ્યૂ આવ્યો ત્યારે બહુ વખણાયેલો. મેં એના પર વાત કરી. એ વસ્તુ અત્યારે અસ્થાને છે. ભગવદ્ ગીતાની વાત છે. ભગવદ્ ગીતામાં એવું કહ્યું છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. આ બેકગ્રાઉન્ડ આપું ને એટલે તમને સારી રીતે આખી અંગ્રેજી ઇન્ટરવ્યુ સમજાશે.
કૃષ્ણ પરમાત્મા એવું કહ્યું કે અંતકાલે જ મામેવ, અંત સમયે. મોટા ભાગે છે ને ડૉક્ટર તમને કહી દેતા હોય છે કે જુઓ તમારે ઘેર લઈ જવા લઈ જાઓ. એના 2-3 કારણો છે, હું સાચો પણ કે ખોટો પણ. બહુ પ્રખ્યાત હોસ્પિટલ હોય ને એને ત્યાં કોઈ મરી જાય તો એ હોસ્પિટલનું કે ડૉક્ટરનું નામ બદનામ ના થાય એટલે તમને કહી દે કે એને ઘેર મરે હારો. એટલે તમને કહી દે જો ભાઈ અમારે જે કરવાનું હતું થઈ ગયું, તમારે ઘેર લઈ જવા તો લઈ જાઓ. તમારામાં સંસ્કાર ધર્મના હોય તો હું તમને કહું છું ઘેર લઈ જવું સારામાં સારું. આપણા ઘરમાં ખાટલો હોય છેલ્લી ઘડીએ તો કોઈને ગીતાનો 15મો અધ્યાય આવડતો હોય તો કોઈ બોલે, બીજું કંઈ ના આવડતું હોય ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કોઈ ગાયત્રી મંત્ર બોલે, હે ભગવાન એમને ઓછું દુઃખ પહોંચે એવું કરજો, એવી પ્રાર્થના થાય. આવું તો આપણે ઘેર હોય તો જ કરીએ, યાદ આવે. ત્યાં તો નાકમાં ટોટા ગાલ્યા હોય, ઓક્સિજન ચાલતો હોય, અહીં ગળામાં એક કાણું કર્યું હોય, રાઈસ ટ્યુબ આપતા હોય, બરોબર. હવે એ દવાખાનામાં થાય, ત્યાં ભગવાનનું નામ બામ કંઈ નહીં. આપણે ત્યાં તેવું હોય, વિદેશોમાં પણ એવું છે. આ મેં તમને ભગવદ્ ગીતાની વાત એટલા માટે કહી કે એમાં એવું લખ્યું છે ય પ્રયાતિ સ મદભાવમ યાતિ નાંતત સંશય. જે મૃત્યુ સમયે કલેવરમ એટલે શરીર છોડતી વખતે, આ શરીર તો છોડી જ દેવાનું છે ને, એ સમયે જો મારું સ્મરણ કરશે તો એ અંતે મને જ પ્રાપ્ત થશે. આ ભગવદ્ ગીતાનો શ્લોક મેં ટાંકી અને બતાવ્યો, 8મા અધ્યાયનો 5મો શ્લોક. જે પુરુષ અંતકાળે મને સ્મરણ કરતો કરતો શરીર છોડે છે તે મારા સ્વરૂપને જ પામે છે, એમાં કોઈ શંકા નથી. એટલે સચ્ચિત આનંદ સ્વરૂપને પામે છે. આ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. આવી વાત આપણે નહીં સ્વીકારીએ, સનાતન ધર્મ જન્મ્યા છે તોય. પણ જયારે ફોરેન થી આવી વાત આવશે ને, અમેરિકન લોકો સાયન્ટિસ્ટ જયારે પુરવાર કરીને આપણને કહેશે ને, ત્યારે આપણે એવા ગાંડા લોકો છે એ સ્વીકારી લેવાના. હવે એ વાત હું તમને આજે અંગ્રેજીમાં ઇન્ટરવ્યુ સાંભળ્યો એ વાતનો હવે શુભારંભ કરું છું. આ સેન્ટ હેલેના ટાપુની વાત હું બીજી વાર કરીશ. પહેલા સંદર્ભ જુદો હતો, એ અત્યારે સંદર્ભ જુદો છે એનું વાત કરું. કેલિફોર્નિયામાં એક જગ્યા છે, એનું નામ છે સેન્ટ હેલેના. એક એડવેન્ટિસ્ટ ફિઝિશિયન છે, આ જાત જાતના સ્પેશિયાલિસ્ટ હોય એમાંના એક. એમનું નામ છે ડોક્ટર આર્લિન ટેલર. આજે અંગ્રેજીમાં તમે સાંભળ્યું છે. જો તમારે તમારા બુલેટિનની પાછળ નામ લખવું તો લખી રાખજો, એટલે તમારે આ વાત કોઈને કરવી હોય તમે કરી શકો. એનું નામ છે આર્લિન ટેલર, એડવેન્ટિસ્ટ ફિઝિશિયન. હવે આગળ વાત ચલાવું છું. એવો બ્રેન સ્પેશિયાલિસ્ટ છે, તેઓ બ્રેન સર્જન પણ છે, એ ન્યુરો સર્જન પણ છે, અને આ બધું જ કામ એક સાથે કરે છે. બ્રેન સ્પેશિયાલિસ્ટ પણ તેઓ ખાસ કરીને એવા ન્યુરો સર્જન સાથે જોડાયેલા છે જેઓ એડવેન્ટિસ્ટ નથી, તેઓ ખ્રિસ્તી પણ નથી, ભગવાનમાં માનતા પણ નથી, અને તેમણે કંઈક ખૂબ જ અનોખી શોધ કરી છે. આ માણસ નાસ્તિક છે. નાસ્તિક હોવાને નાતે એને આજ મોટા મોટું સંશોધન કર્યું છે. જ્યારે ખરેખર મેં એમને સાંભળ્યા ત્યારે તેમણે મગજ વિશે એક શક્તિશાળી સંશોધન કર્યું. હું તેમની વેબસાઇટ ઉપર ગયો. એક અમારો શોખ છે. હું હિમાલયમાં 20 વર્ષ રહ્યો, પણ કદાચ એકાદ મહિનો
મેં બીબીસી પર નહીં જોયું હોય, 20 વર્ષ સુધી હું બીબીસી સાંભળતો હતો મારું નોલેજ વધારવા માટે. કેમ કે હું પબ્લિક સ્પીકર, એટલે આધ્યાત્મિક વાત તો કરું પણ કંઈક નવું હોય તો હું લોકોને જણાવું. મેં તેમની સાથે વાતચીત કરી. તેઓ આ બિન વિશ્વાસુ મગજના સર્જનો અને નિષ્ણાતો વિશે જણાવે છે, જેઓ હવે આના પર પ્રયોગશાળાના પ્રયોગો કરી રહ્યા છે. શું તમે આને માટે તૈયાર છો? સાંભળવા, આ વાત સ્વીકારવા તૈયાર છો? હા કે ના? તમારો જવાબ ગમે તે હોય, પણ આ એક પ્રાર્થનાની વાત છે. હું લોમા લિંડા અને તેથી વધુમાં પાદરીઓને મળ્યો છું. આ પેલા ન્યુરોસર્જન વાત કરે, અને હું જાણું છું કે હોસ્પિટલના ડોક્ટરો, સર્જનો હંમેશા ખુશ હોય છે જ્યારે કોઈ ઇમામ, બિશપ કે પાદરી અથવા કોઈ આવે અને સર્જરી પહેલા દર્દીની ખાટલા પાસે ઊભા રહીને પ્રાર્થના કરે ત્યારે તેઓ તે સમજી શકતા નથી, સમજતા પણ નથી, પણ તેઓ જાણે છે કે પ્રાર્થના દર્દી અને પરિવાર માટે વસ્તુઓને વધુ સારી રીતે બનાવે. પરંતુ તમે પ્રયોગશાળામાં કેવી રીતે આ વસ્તુને સાબિત કરી શકશો? આ ચેલેન્જ છે પેલા ડોક્ટર. કારણ કે વિજ્ઞાન, દવા બધું પરીક્ષણ અને પ્રયોગશાળા પર આધારિત રાખે છે. That means science is based on science, medicine, observation and experimentation. વિજ્ઞાન છે એ ડિપેન્ડ કરે છે એક્સપેરિમેન્ટ. ભગવાન, આપણે કઈ ભગવાન છે, અરે લેબોરેટરી બતાવો, એક્સપેરિમેન્ટ કરીને બતાવો, હું આંખે જોઈશ તો જ સાચું માનીશ. આ આપણી મૂર્ખ પ્રજા, અને આવું માનનારા આપણે, એ લોકો હવે પ્રયોગો કરે છે. તમે જાણો છો કે તમારી પાસે અમુક દવાઓ છે જે તમે લો છો, કેટલીક વાસ્તવિક વસ્તુઓ છે અને અન્ય પ્લેસિબો છે. હોમિયોપેથીમાં પણ લાખ દુઃખો કી એક દવા, કોઈ પણ રોગ થયો હોય ને તમને સફેદ ગોળીઓ જ આપવામાં આવશે હોમિયોપેથીમાં. આ તમને કેવી રીતે ખબર? 20 વર્ષ સુધી હું નારાયણ આશ્રમમાં રહ્યો, લગભગ 12 વર્ષ હું દવાખાનું ચલાવતો હતો. મને જ્યારે સમજ ના પડે ત્યારે હું હોમિયોપેથીની દવા વાપરતો હતો. અને બધા ટિંચર હોય જાત જાતના. જવા દો વાત. મારે તમને એટલું સમજાવવું છે અત્યારે કે આપણે અમુક દવા પર આધાર રાખીએ. કેટલીક વાસ્તવિક હોય ને કેટલીક પ્લેસિબો, એટલે કેટલીક ખોટી ખોટી હોય. કારણ બધી સફેદ રંગની જ ગોળીઓ હોય ને, પ્લેસિબો એટલે કઈ દવા ના હોય, પણ એને એવું કહેવામાં આવે કે આ દવા લો તમને સારું થઈ જશે. હું શું કરતો હતો એ કહું છું. મેં એક કિસ્સો કર્યો હતો, પણ હું પછી કહી છે. મારી પાસે એક બેન આવી, આ પ્રયોગની બહારની વાત છે, આ પ્લેસિબો તમને સમજાવવા માટે દ્રષ્ટાંત આપું. અને આઈને મને કહે મેરે કો ઇધર દર્દ હોતા है. તેની એક બ્રેસ્ટ આટલી બધી ફૂલી ગયેલી હતી અને એક બાજુની બ્રેસ્ટ નાની હતી. મેં જોયું અને मैंने કહ્યું કે तुम्हारे हस्बैंड को लेके आओ. हस्बैंड को लेके नहीं आओगे तो मैं दवा नहीं करूँगा. એ વખતે મારે ત્યાં મેનેજર તરીકે કામ કરતા હતા. મેનેજર કા નામ था ગંગોત્રીબેન, અને ગંગોત્રીબેન એ રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર શિક્ષકોમાં. હવે આ ગંગોત્રીબેન અમારા મેનેજર, એટલે હું કોઈ મુશ્કેલીમાં ના મુકાવું એટલે એક લેડીને હાજર રાખું. અને પેલી પેશન્ટ હતી એ પણ ત્યાં હતી. અને મેં કીધું તારા હસબન્ડને લઈને આવજે. મેં કીધું हस्बैंड का क्या काम है? मैं तो आप बहुत चिल्लाओगे, आपको दर्द होगा. કારણ કે મેં જોયું કે એબ્સેસ થયેલું અને એક બાજુની બ્રેસ્ટ બહુ ફૂલી ગયેલી હતી. એટલે મને ખબર પડી કે આમ પરવું છે આમાં. એટલે મેં કિડની ટ્રે નીચે મૂકી અને ધીરે ધીરે દબાવવાનું શરૂ કર્યું. આખા રૂમમાં
ગંધ મારે, પછી આખી ટ્રે કિડની ટ્રે ભરી અને પસ તો નીકળી ગયું. પછી આ બાજુની બ્રેસ્ટ નાની થઈ ગઈ, આ બાજુની એટલી જ રહી ગઈ અને હું ડરી ગયો, કારણ કે હું ડૉક્ટર નહોતો. પણ હું ફર્સ્ટ એડનું કામ કરતો હતો. ત્યાંના કલેક્ટરને મેં ફોન કર્યો હતો કે હું કોઈ મેડિકો લીગલ પ્રોબ્લેમમાં ફસવું ખરો? તો કે તમે ફી લો છો? ના, હું તો ફ્રી હેલ્પ કરું છું. તો કંઈ નહીં થાય, તમે તાર કરો. ત્યાં 180 કિલોમીટર સુધી બીજું કોઈ દવાખાનું નહોતું. હું આગળ વાત વધારું છું. ત્યાં હું પછી એને દવા આપું कि 2 गोली सुबह खाना, 2 गोली शाम को खाना, अरे अच्छा हो जाएगा. मगर गोली लेके 5 दफा ऐसा बोलना, ओम नारायण ओम नारायण ओम नारायण, ऐसा बोल के दवा खा जाना. आप प्लेसिबो टेब्लेट એટલે કશું ના હોય, એમાં ખોટી ખોટી દવા હોય. અમુક એવી સફેદ ગોળી સાચી દવા પણ હોય, પણ માનસિક રીતે આપણે એને થોડી હેલ્પ થાય એટલા માટે. હવે આગળ વાંચવું. આ શબ્દ સમજાયા બાદ કેટલીક વાસ્તવિક વસ્તુઓ છે ને અન્ય પ્લેસિબો હોય, બરાબર, અને પછી તેઓ કઈ વસ્તુઓ બજારમાં મૂકવી એ નક્કી કરે. પ્લેસિબો મૂકવી છે કે સાચી મૂકવી છે. હું જે વર્ષોની વાત કરું છું એ જમાનામાં એન્ટીબાયોટિકની કોઈ દવાની શોધ થઈ નથી. એટલે હું પેન્ટેડ સલ્ફા નામની એક આપતો હતો, પણ એનું રિએક્શન આવે તો 3 મિનિટનો માણસ મરી જાય. પણ હું પેન્ટેડ સલ્ફા વાપરતો હતો ભગવાન પર શ્રદ્ધા રાખીને, અને કહેતો હતો કે ભાઈ 5 દફા નારાયણ કર નામ લેના. આ પ્લેસિબો શું કહેવાય? એ આ એન્ટીબાયોટિકની જગ્યાએ દવા સારી, પણ અમુક ખોટી ખોટી પણ આપું, અને એવી દવા હોમિયોપેથીમાં વધારે વપરાય છે. હવે પેલા ઇન્ટરવ્યૂ પર આવીએ છીએ આપણે. કેટલીક વાસ્તવિક વસ્તુઓ છે ને અને પ્લેસિબો, બરાબર, અને પછી તેઓ કઈ વસ્તુ બજારમાં મૂકવી નક્કી કરે. તમે પ્રયોગશાળામાં પ્રાર્થનાનું પરિણામ કેવી રીતે નક્કી કરશો? આ મોટા મોટા દવાખાના હોય ને એમાં પ્રાર્થના કરવાથી શું થાય? યુ કાન્ટ ડિસાઇડ એનીથિંગ. ક્યાંક ભગવાને આને મદદ કરી કે નહીં એ શું ખબર પડે તમને? એના પર આ પ્રયોગ કેલિફોર્નિયામાં સેન્ટ હેરીના પાસે. તમે જાણો છો એલેન વ્હાઇટ આ વિશે કંઈ કહે છે, ડૉક્ટરનું નામ છે. તે કહે છે કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે મગજ ઇલેક્ટ્રિકલ આવેગો કે સંવેદનાઓ બહાર પાડે છે. આ મારો પણ પાછળ થોડોક અનુભવ છે. એવું છે કે જ્યારે આપણે કોઈ પણ દર્દી માટે પ્રાર્થના કરીએ ત્યારે એના બ્રેન ઉપર અસર કરે છે, અને કંઈક એમાં હલનચલન થાય છે. એ તમને કેવી રીતે ખબર પડે? મગજ ઉપર ઇલેક્ટ્રોડ્સ મૂકવામાં આવે, અને ત્યાં ઇલેક્ટ્રોડ મૂકીએ એટલે ઇલેક્ટ્રોડમાં હલનચલન થાય. એમાં આપણા હાઇપોથેલેમસમાં અને બ્રેન પાસે ઘણા બધા સેન્ટર્સ છે જાત જાતના. એમાં કંઈક મૂવમેન્ટ થાય એટલું જ ખબર પડે. પણ પેશન્ટને સારું લાગે છે. એ તમે ચાલુ ઓપરેશન પેશન્ટને મોઢા પરથી જોઈ શકો, આ સર્જન જોઈ શકે. અને આ બધા આ ન્યુરો સર્જન છે જે લોકો આ બધા પ્રયોગો કર્યા. એવું છે. હવે હું વ્યક્તિગત રીતે માનું છું કે ભગવાન પાસે એક મહાન કોસ્મિક કમ્પ્યુટર છે. કોસ્મિક કોમ્પ્યુટર છે, અને તે મોટી સ્ક્રીન પર તે પ્રાર્થનાઓને પકડી શકે છે અને મારી સાથે તે રીતે વાતચીત પણ કરી શકે છે. પણ તમને ભાષા કંઈ ખબર પડે નહીં. પરંતુ વૈજ્ઞાનિકો હવે માને છે કે ડૉક્ટર ટેલર બ્લાઇન્ડ સ્ટડીઝમાં આવું બધું વાત કરે છે. તેઓએ તમારા માથા ઉપર આ ઇલેક્ટ્રોડ મૂક્યા જેથી તમે એવા કોઈ વ્યક્તિ માટે પ્રાર્થના કરો છો જે ઓર્લેન્ડો હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેરમાં સૂતા છે. હવે કોમ્પ્યુટરમાં
આ ખબર પડે કઈ મૂવમેન્ટ થાય છે, તે શું થાય છે ડૉક્ટરને ખબર પડતી નથી. પણ પેશન્ટ રિલીફ ફીલ કરે છે પ્રાર્થનાથી. તેઓએ માથા પર ઇલેક્ટ્રોડ્સ મૂક્યા, જેથી જ્યારે તમે એવા વ્યક્તિ માટે પ્રાર્થના કરો છો જે ઓર્લેન્ડો હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેરમાં છે, પ્રાર્થના કરનાર બીજા રૂમમાં હોય, પાદરી બાદરી ધર્મગુરુ જે હોય, પેશન્ટ તો ઓપરેશન થિયેટરમાં હોય, તો અહીંથી પ્રાર્થના કરે ત્યાં કેમ ને પહોંચે? એવું નહીં. આ હું તમને કહું છું, તમારું બાપા અમેરિકામાં બીમાર હોય તમે અહીં પ્રાર્થના કરો તોય પહોંચે. જો તમે એક બટન દબાવો છો ને હેલો એટલે કાકા બોલે છે, બાપા બોલે છે, માં બોલે છે, તો એટલો જલ્દી કેવી રીતે અવાજ આવે છે? તો એ અવાજ જો જતો હોય તો શક્ય છે કે આપણી પ્રાર્થનાની અસર થાય. નોટ ઓનલી દેટ. ના, હું જે ભણ્યો છે એની વાત કરું. સ્કિઝોફ્રેનિક પેશન્ટ અમારી પાસે આવતા હતા. અત્યારે તો હું કાઉન્સેલિંગ કરતો નથી, મેં છોડી દીધું, કારણ મારો વિષય નથી એટલે. પણ જ્યારે હું હિપ્નોટિઝમ શીખવાડતો હતો, પ્રોફેસર હતો ત્યારે, તો જ્યારે અમે એને ટ્રાન્સમાં લઈએ અને હિપ્નોટાઇઝ કરીએ ત્યારે આપણે ન ધારી હોય એવી એવી વાતો કરવા માંડે છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? તો જે એ પોસિબલ હોય તો આ પોસિબલ છે. થોડા વખત પહેલા મારા મેં સર્જરી માટે નડિયાદની એક હોસ્પિટલ મને દાખલ કરેલો. તો ચાલુ મારી સર્જરીમાં મને ડૉક્ટર પૂછે કે તમને દર્દ થતું નથી કે તમે સહન કરો છો? મેં કીધું ડૉક્ટર સાહેબ તમે સર્જરી પૂરી કરો પછી આપણે વાત કરીશું. ના, કે મારે જાણવું પડે, અત્યારે જાણવું પડે, ચાલુ ઓપરેશન. કેમ? તો કે અમે એનેસ્થેસિયાની દવાની અસર પૂરી થઈ ગઈ છે કે ચાલુ છે, મારે જાણવું પડે. પછી આપણે વાત કરીશું. પણ પછી ઓપરેશન થિયેટર મારું ઓપરેશન થઈ ગયું. પછી મને જ્યારે લઈ ગયા રૂમમાં, પછી એમની હાથ નીચે જેટલા ડૉક્ટર હતા બધાને એને બોલાયા. સ્વામીજી હવે વાત કરો. અને મેં વાત કરી કે હું જે વેદાંત ભણાવું છું એનો મેં પ્રયોગ કર્યો. અને જ્યારથી મને એનેસ્થેસિયા આપે પહેલાં લઈ જતા હતા, મેં બોલવાનું શરૂ કર્યું. હું શરીર નથી, હું શરીરનો સાક્ષી છું, હું સ્થૂળ શરીર નહીં, હું સૂક્ષ્મ શરીર નહીં, હું કારણ શરીર તો હોઉં જ નહીં, શરીર તો જડ છે, હું તો ચેતન આત્મા છું. અને દુઃખ થાય મનને, સુખ થાય મનને, તો હું મનનો પણ સાક્ષી છું. મને સુખ થશે નહીં, મને દુઃખ થશે નહીં, મને વાડકાપની અસર થશે નહીં. એટલે મારા ઓપરેશન થિયેટર મને લઈ ગયા એ પહેલાં આવું મેં બોલ કરી અને મેં ઓટો સજેશન આપ્યા. અને હું દર્દમાંથી થોડો મુક્ત થયો. પછી નડિયાદની હોસ્પિટલમાં એ બધા ડૉક્ટરોની મેં કોન્ફરન્સ કરી અને એ લોકોને સમજાવ્યું કે આ હું મનનો સાક્ષી છું, પણ મેં મારા મનને ઓટો સજેશન આપ્યા અને મને રાહત મળી છે. અને મેં કીધું ડૉક્ટર સાહેબ આપણે જેટલા પેશન્ટ આવે ને સર્જરી માટે એ લોકોને થોડુંક આવું શીખવાડ્યું હોય તો દર્દમાંથી રાહત મળી શકે ખરી. આગળ વાત આ ઇન્ટરવ્યુના સંદર્ભમાં હવે. એટલે આ શક્ય છે એમ કહું છું. જ્યારે તમે કોઈ પણ માટે પ્રાર્થના કરો છો ત્યારે તમે પ્રાર્થના કરો છો તે ક્ષણે તમે જેના માટે પ્રાર્થના કરી રહ્યા છો તે વ્યક્તિના મગજમાં કંઈક થાય છે. તે વૈજ્ઞાનિક પુરાવા છે. હવે તેઓ ત્યાં તે વિષયમાં જવા માંગતા નથી, કારણ કે તેઓ આને સમજી શકતા નથી. તે કંઈક ડરામણું અને રહસ્યમય લાગે છે એમ કરીને ટીવી ઇન્ટરવ્યુ પેલા ડૉક્ટર આમ બેસી ગયા હતા. પરંતુ પ્રાર્થનામાં શક્તિ છે અને હવે આપણે વધુ પ્રાર્થના કરતા નથી. આ સાંભળો, હજુ પૂરું થયું નથી. ડૉક્ટર ટેલરે બીજું કંઈક ખૂબ જ મહત્વનું પણ શોધ્યું અને તે આધ્યાત્મિક ભક્તિમાં કંઈક વાંચવાને સમજાવવા માગે છે. આ મગજના નિષ્ણાતો અને ફરીથી
તેઓ ક્રિશ્ચિયન નથી, એટલે દે આર નોટ ક્રિશ્ચન્સ, દે આર નોટ ઇસ્લામિક, મુસ્લિમ પણ નથી, બૌદ્ધ ધર્મમાં કોઈ ધર્મ માનનારા નહીં, ઈશ્વરમાં નહીં માનનારા લોકો છે, એટલે નાસ્તિકો છે આ બધા ડૉક્ટરો. એમને બાઇબલનું કોઈ જ્ઞાન નથી અને તેઓ આને સમજતા પણ નથી. એ લોકોને આ બધું ડરામણું લાગે છે. એ એવા ડૉક્ટરોએ આ પ્રયોગ કર્યો છે. પરંતુ એમણે શોધી કાઢ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ માત્ર 12 મિનિટ માટે ભક્તિમય કે ધાર્મિક કંઈક વાંચે અને એ પણ મોટેથી દરરોજ થોડાક દિવસ વાંચે અને તૈયાર થઈ જાય તો એને ખાસ વિશેષ વિવિધ પ્રકારની પ્રાર્થના કે પ્રશંસા અને તેથી વધુ જ ફાયદો થાય છે અને ખરેખર મગજના અજ્ઞાત કોષોને તે બદલી શકે છે. જે સેલ્સ છે વિચ ઇઝ નોટ નોન ટુ અસ, કારણ કે હજુ એટલું સાયન્સ આગળ વધ્યું નથી, પણ એના ઉપર અસર તો જરૂર થાય છે ને થાય છે. અજ્ઞાત કોષોને બદલી શકે છે અને અદ્ભુત વસ્તુઓ એ કરે છે. પરંતુ માત્ર 12 મિનિટ માટે કંઈ ભક્તિમય કે આધ્યાત્મિક મોટેથી વાંચવું, શું તમે આ માટે તૈયાર છો ખરા? ખરેખર ડિમેન્શિયા એટલે ચિત્ત ભ્રમ જેને કહેવામાં આવે, એ કોઈ ભ્રમ અને ચિત્ત ભ્રમ હોય, બંનેમાં ડિફરન્સ હોય છે. એક હોય ડિલ્યુઝન અને એક હોય હેલ્યુસિનેશન. ડિલ્યુઝન એટલે કંઈક છે અને એના બદલે બીજું દેખાય, એટલે ઝાડનું ઠૂંઠું છે પણ તમને ભૂત દેખાય, એટલે કંઈક છે અને કંઈક દેખાય, ડિલ્યુઝન. એન્ડ હેલ્યુસિનેશન, હેલ્યુસિનેશન હું ચિત્ત અને ચિત્ત ભ્રમની વાત કરું, ભ્રમણાની વાત કરું છું કે કંઈ ના હોય ને તમને કંઈ જાત જાતનું બધું વિચારો આવે, કેટલાક લોકોને કંઈક સંભળાય, આવું બધું થતું હોય છે. તો અહીંયા ખરેખર ડિમેન્શિયા એટલે ચિત્ત ભ્રમ અને ડેમેન્શિયા ઉલટાવી શકે છે અને સંભવતઃ અલ્ઝાઇમર પર પણ આ પ્રાર્થના અસર કરી શકે છે. હવે જેને કોઈ સગાવાલાને અલ્ઝાઇમર થયું હોય તો એને જો તમે પ્રાર્થના કરશો તો ફાયદો થશે. હવે વિજ્ઞાન છે અને તેઓ આને સમજતા નથી. આ વાત આ ઇન્ટરવ્યુમાં આવી. મારે તમને એટલું સમજાવવું છે કે આપણી પ્રાર્થનામાં જબરજસ્ત તાકાત સાચા ભાવથી પ્રાર્થના કરવામાં આવે તો, મન શાંત ચિત્તે મનને રાખી અને પ્રાર્થના કરવામાં આવે તો, ખૂબ લાગણી સભર થઈને પ્રાર્થના કરવામાં આવે તો જરૂર પ્રાર્થના અસર કરી શકે. જો અહીં બેઠા બેઠા ન્યુયોર્ક મોબાઈલથી 1 સેકન્ડમાં વાત થતી હોય તો પ્રાર્થના અસર કેમ ના કરે? અને હવે આપણે માનતા તૈયાર થઈશું, કારણ કે અમેરિકન ડોક્ટરોએ નક્કી કર્યું અને સાબિત કર્યું કે અસર થાય છે. માટે તો મારે તો આપણા ભારત વર્ષના વેદોની પ્રાર્થનાઓ, બીજું ના આવડે ને એક શાંતિ પાઠ કરજો કે જેથી કરીને 3 પ્રકારની શાંતિ એને મળે. શારીરિક, માનસિક શાંતિ તો મળે. બીજું કંઈ ના કરી શકો ને તો જે બીમાર હોય ને એ ભલે અમેરિકામાં હોય, તમે એને ટેલિફોનથી કહેજો કે અમે તમારા માટે પ્રાર્થના કરીશું. પછી કરો કે ના કરો, દેર ઇઝ ડિફરન્ટ થિંગ, પણ એવું કહેજો તો ખરા. તો આજે મારે તમને એટલું સમજાવું હતું કે પ્રાર્થનાનું મનોબળ કેટલું જબરજસ્ત હોય છે. તે મેં ગઈકાલે અંગ્રેજીમાં સાંભળ્યું, પછી મને બહુ સારું લાગ્યું. એટલે પછી મેં સામેજીને વાત કરી કે ભાઈ આપણે જો આપણા સાધકોને બતાવી શકીએ તો આ સારું, અને એ લોકોને ખબર પડે કે પ્રાર્થનાની અસર કેટલી અને કેવી રીતે થાય છે તે.
હવે આ થોડીક વાતો કર્યા બાદ આપણે વિષય પર આપણે આવીશું. ઈશાવાસ્ય ઉપનિષદ શાંતિ પાઠ. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः. हरिः ॐ. મંત્રની અંદર ખૂબ સુંદર ચર્ચા આત્મા કવિ છે એના ઉપર આપણે કરી ગયા હતા. અને આત્મા કવિ પરિભૂ સ્વયંભૂ એના પર આપણી ચર્ચા પૂરી થઈ અને એક જ શબ્દ બાકી રહ્યો હતો, એના પર આપણે વાત કરીશું. એ છે યાથા તથ્યતઃ. તો આત્મા કેવો છે? યાથા તથ્યતઃ એટલે યથાર્થ ફળદાતા છે. આ તમે જે સારી કે નરસી વસ્તુ ભોગવી રહ્યા છો એ તમારા અનેક જન્મના કર્મનું ફળ છે. તમે સુખી છો તો કર્મનું ફળ, દુઃખી છો તો કર્મનું ફળ. યાથા તથ્યતઃ આત્મા માટે યોગ્ય શબ્દ છે યાથા તથ્યતઃ. કેમ? આત્મા કર્મફળ દાતા છે. કર્મફળ દાતાના અર્થે વપરાયેલ શબ્દ છે. જેવું જેનું કર્મ તેવું તેનું ફળ. એટલે ઈશ્વર તરીકે જ્યારે આત્મા કામ કરે ત્યારે કર્મનું ફળ આપે. તમે કરતા છો, કર્મ તમે કરો છો અને તમારું કર્મ તમારે જ ભોગવવાનું છે. તમારું કર્મ બીજા કોઈ ભોગવી શકે નહીં. આ સમાજના ભ્રાંત લોકોને કહી દઉં આજે હું, જે મધર કે માં કે સગાવારે એવું માનતા હોય કે અમારી છોકરીનું પત્તો ખાતો નથી ને ઠેકાણું થતું નથી, એના લગ્ન થતા નથી કારણ કે એને મંગળ નડે. નોનસેન્સ માઇનસ કોમન સેન્સ. હું આટલા વર્ષોથી પ્રવચન કરતો હોઉં અને તમારામાંથી કેટલાકમાં થોડોક સુધારો આવે, કેટલાકમાં સુધારો જ ના થાય. કે હું પ્રવચન કરું તો એનું ડાચું બહાર હોય, એનામાં શું સુધારો થાય? કઈ ના થાય. એટલે જે કરતા છે એ જીવાત્મા છે, કર્મ ફળનો ભોગતા છે એ પણ જીવાત્મા છે. કે જીવાત્માને જ ફળ ભોગવવું પડે. આત્મા તો સાક્ષી છે. આ જ્યારે આત્મા માયાની ઉપાધિ ધારણ કરીને ઈશ્વર બની જાય ત્યારે ઈશ્વર બને ત્યારે મોટા મોટું કામ શું હોય છે ઈશ્વરનું? જેવું જેનું કર્મ હોય એવું એનું ફળ આપવું. એટલે ઈશ્વર મોટામાં મોટો ન્યાયાધીશ કહેવાય, સાચામાં સાચો ન્યાય આપે છે. એટલે કર્મ ફળ દાતાના અર્થે પણ વપરાય છે આત્મા શબ્દ. જેવું જેનું કર્મ એવું એનું ફળ. આત્મા કર્મ ફળ દાતા છે એટલું જ નહીં, કર્મનો અધ્યક્ષ છે, કર્માધ્યક્ષ છે, કર્મફળ દાતા છે, શ્રેષ્ઠ ન્યાયાધીશ છે. જેવું કર્મ એવું જ ફળ મળે. ઘણી વાર આપણા સમાજમાં કોઈના લગ્ન થાય ને 1 વર્ષમાં છૂટાછેડા થઈ જાય અને લોકોને સમજાતું નથી કે આવું કેમ થયું. પણ એ જીવાત્મા જોડે તમારો ગયા જન્મનો ઋણાનુબંધ આટલું જ હતું, વધારે સંબંધ રહે જ નહીં. નહીતર તો ન્યાયાધીશ ના કહેવાય. જ્યારે કેટલીક વાર એવું બને છે કે એક જ વ્યક્તિ સાથે વર્ષો સુધી સંબંધ ચાલુ હોય છે અને સંબંધ પૂરો જ ના થાય મરે નહીં ત્યાં સુધી.
એટલે ગયા જન્મે એ બે જીવાત્માઓ વચ્ચે બહુ મોટો વેપાર ધંધો થયેલો હશે, એટલે કર્મનું ફળ લાંબુ ભોગવવું પડે, એટલે એને શ્રેષ્ઠ ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે. શ્રેષ્ઠ ન્યાયાધીશ એટલે યથા તથ્યતઃ, યથાર્થ કર્મફળ દાતા. એ સર્વજ્ઞ પણ છે. કોને ક્યારે કેટલું ફળ આપવું એ જોઈ યથા યોગ્ય ફળ આપે, એટલે એને યથા તથ્યતઃ કહેવામાં આવે છે. એટલે તો ગીતામાં કહ્યું કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મણી એવો અધિકાર, હે માનવી, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની પ્રાપ્તિમાં નહીં. કાંક ફળ તો ભગવાન આપે છે. યુ હેવ નો રાઇટ ટુ ડિમાન્ડ કે મેં 10 માળા ફેરવી એટલું મને ફળ આપ. પણ તે 10 માળા ફેરવી એમાંથી 9 માળામાં તો તારું મન બીજે ભટકતું હતું. હવે તને 10 માળાનું ફળ કેવી રીતે મળવાનું? એટલે એ ન્યાયાધીશ છે. એટલે એને સંસ્કૃતમાં યથા તથ્યતઃ કહેવામાં આવે છે. કર્મફળ દાતા ઈશ્વરે કર્મફળ માટે શાશ્વત પ્રજાપતિ નિમ્યા છે. અત્યારે આપણે ત્યાં અમુક લોકોની સરનેમ હોય છે પ્રજાપતિ, પણ એ લોકોને એમ લાગ્યું કે તો જૂનું છે એટલે એ લોકોએ બદલી નાખી. દેટ ઇઝ ધ બેસ્ટ સરનેમ. પ્રજાપતિ કહેવામાં આવે છે કોને? જે કર્મનું ફળ આપે એને. અને ઈશ્વરે આવા પ્રજાપતિઓ નક્કી કર્યા છે. અત્યારે વધારે લાંબી ચોડી કોઈને ખરાબ લાગે એટલે વાત નથી કરતો, પણ મોટા ભાગે આપણે તો સુધારી કામ કરતા હોય એને પ્રજાપતિ કહેવામાં આવે. પણ એ લોકો બદલી નાખી, સરનેમ જ બદલી નાખી. કેમ? આ તો જૂનું આવું શું વળી, અમારે નવી સરનેમ રાખવી. એટલે સરનેમ બદલવાથી કઈ પત્તો નહીં ખાય. કર્મ બદલો તો ફળ બદલાશે. કર્મફળ માટે શાશ્વત પ્રજાપતિનું નિર્માણ ઈશ્વરે કર્યું છે. અને શાશ્વત પ્રજાપતિ એટલે કોણ? જે કર્મનું ફળ નક્કી કરે છે. એટલે જેને કહેવાય યમરાજ. અને યમરાજ એટલે સમય, સમય એટલે કાળ, એ નક્કી કરે છે આ બધું. પ્રજાપતિ નિર્માણ કર્યા છે, કાળને જ પ્રજાપતિ કહેવામાં આવે છે. કારણ કાળમાં જ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, તેથી કાળ જ પ્રજાપતિ કહેવામાં આવે છે. યથા તથ્યતઃ અર્થાત સૌને યથા યોગ્ય કાર્ય સોંપનાર. ભગવાન મને આવું કેમ કામ હોવ્યું? ભાઈ તો ભગવાનને ખબર, તે જેવા કર્મ કર્યા હશે એવું કામ અપાયું. પણ એમ કે મારે ભાઈ ગાડી ચલાવીને જવાનું અને ઘેર ઘેર ઊભી રાખવાની અને કચરો ઉપાડીને ભેગો કરવાનો અને પછી અમુક જગ્યાએ નાખી આવવાનો, એવું કામ મને કેમ સોંપવામાં આવ્યું? એટલે ભાઈ તે એવા કર્મ કર્યા હશે તને એવું કામ આપવામાં આવ્યું. પણ મને કેમ એવું કે બધા લોકોને બેસાડીને મંત્રો બોલવાના અને એ લોકોને પૂજા કરાવવાની એવું કામ કેમ કર્મકાંડનું સોંપવામાં આવ્યું? એટલે ગયા જન્મે તમે ભગવાનની નજીક હશો ને ભગવાનની નજીક રહીને કંઈ કામ કરતા હશો, એટલે આ જન્મે પણ તમને એવું જ કર્મકાંડી બનાવવામાં આવ્યા. યથા તથ્યતઃ કહેવાય. યથા તથ્યતઃ એટલે શું? જેને જેવું કામ સોંપવામાં આવ્યું હોય, સોંપવામાં આવે એવું જ અપાય. હવે તમને દાખલો આપી દઉં કે ના આપું? બોલો તો ખરા. તો પવનને ચાલવાનું કામ સોંપવામાં આવ્યું. પવન સ્થિર ના રહે, એટલે તો પવન વાદળાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. આ મેં કાચ એટલે બારીઓ કાચની ખોલી નાખી, એટલે આ તો એસી હોલ છે એટલે એસી મશીનમાંથી હવા આવે, બાકી બારીઓ ખુલ્લી હોત તો બહારથી હવા આવે. એટલે પવન છે એને ચાલવાનું કામ સોંપવામાં આવ્યું. સૂર્યને પ્રકાશ આપવાનું કામ સોંપવામાં આવ્યું. ઇન્દ્ર ભગવાનને શું કામ આપવામાં આવ્યું? વરસાદ આપવાનું કામ કરવામાં આવ્યું. ભાઈ આમ ઘેરાયેલું ઉતરે છે પણ કે આવતો નથી, તો તારે ઓછું નક્કી કરવાનું હોય. ઇન્દ્ર ભગવાન નક્કી કરે. મારો બેટો હવારથી ઉઠી
ઘેરાયેલું છે, ઘેરાયેલું છે, ઘેરાયેલું. તું કોનાથી ઘેરાયેલો છે વિચાર કર ને. વાદળા ઘેરાયેલા છે. અગ્નિને ઉષ્ણતાનું કામ સોંપવામાં આવ્યું અને કાળ ટાઈમ એને વિનાશનું કામ સોંપવામાં આવ્યું કે આટલા વર્ષો થાય એટલે જવો જ જોઈએ. હવે મારી પાસે આને આવું બધું બોલાવવું છે એટલે કે તું રોકાઈ જા, બાથરૂમમાં પડી જાય, ઢગલો થાય, પણ રોકાઈ. શું કરીએ હવે? આપણા હાથમાં નથી આ બધું. એટલે દરેકને કામ સોંપવામાં આવ્યું છે એટલે એને યથા તથ્ય તો કહેવામાં આવે છે. કાર્ય સોંપી સૌને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવામાં આવે છે. એટલે કાર્ય માટેની શક્તિ પ્રદાન કરવામાં આવે છે. આ એની મેળે ઉપર ના જાય, પણ આમાં ચેતન છે હાથમાં. આને ઉપર કરું છું તો નીચે આવે છે ખરું, પણ મારે ઉપર કરવું પડે. અર્થાત સમજાવવા એ માંગુ છું કે કાર્ય સોંપી સૌને સત્તા અને સ્ફૂર્તિ. સત્તા એટલે એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ. સ્ફૂર્તિ એટલે ચેતના પ્રદાન કરવામાં આવે છે અને પછી કાર્યની શક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે. માટે નદી, પર્વત, વૃક્ષ, પશુ, મનુષ્ય સત્તા અને સ્ફૂર્તિથી કાર્ય કરે છે. નદીને કોણ ધક્કો મારે છે? કોઈ નહીં. ઉપરથી નીકળે નીચે જાય. કેમ? પાણીનો સ્વભાવ છે એવો કે ઉપરથી નીચે જવું. આ તમે જુઓ, જે લોકો બધું કન્સ્ટ્રક્શનનું કામ કરતા હોય છે ને, એ લોકો ખબર છે પ્લાસ્ટિકની નળી રાખીને પાણી ભરીને માપતા હોય છે લેવલ. બરોબર? કેમ? એ પાણીનો સ્વભાવ જ છે કે લેવલ મેન્ટેન કરે. આ બધું નક્કી કોણે કર્યું? આત્માએ. એને ઈશ્વર પણ કહેવાય. યથા તથ્યતઃ. તાત્પર્યમાં આત્માની સન્નિધિમાં સર્જન વિસર્જનની રમત રમાય છે. આત્માની સન્નિધિમાં એટલે આત્માની હાજરીમાં જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા જ કરતું હોય છે. આત્મા સૌનો સાક્ષી અને પ્રેરક છે. માટે સમ્યક ભાવે સૌને યથા યોગ્ય કાર્ય આપે છે. સૌને યથા યોગ્ય કાર્ય આપે છે. માટે યથા તથ્ય તો કહેવામાં આવે છે. અરે પેલો માણસ છે ને એટલો બળવાન છે ને, તમને ખબર છે? ઉત્તર પ્રદેશમાં એક પેલો બહુ હાઈટ વાળો અત્યારે તો એડમાં આવે છે, ખલી બલી. બરાબર? હવે એની પાસે તાકાત એટલી બધી છે ને અને હાઈટ એટલી બધી છે, ભલભલાને પછાડી દે 1 મિનિટમાં. સારું, એનામાં એટલી બધી તાકાત હતી ખલીની, તેને માં કેમ ના બનાવાય? ના બનાવવામાં આવે. એ પ્રસૂતિનું દુઃખ સહન ના કરી શકે. અને સ્ત્રીની અંદર એ તાકાત છે. પ્રસૂતિનું દર્દ સ્ત્રી સહન કરી શકે, પુરુષ ના કરી શકે. હવે મને કહો, એને ભાઈડો કેવો કે ભાઈલો કેવો? પણ ઈશ્વરે નક્કી કર્યું છે એટલે યથા તથ્ય તો કહેવામાં આવે છે. યથા યોગ્ય કાર્ય એની પ્રારબ્ધ પ્રમાણે એને સોંપવામાં આવે. આ મંત્ર પૂરો થાય છે અને અહીંયા ઈશાવાસ્ય ઉપનિષદ છે એનો પહેલો ભાગ પૂરો થાય છે. હવે બીજા રવિવારે જ્યારે મળીશું આપણે ત્યારે બીજો ભાગ શરૂ કરીશું. પણ એ શું છે તે ઈશાવાસ્ય ઉપનિષદની પ્રથમ ભાગમાં આપણે આજે પૂર્ણાવતી કરી યથા તથ્ય તો શબ્દ કરીને, જેમાં આત્મજ્ઞાનનો મહિમા ગવાયો. અંતે આત્માને સર્વજ્ઞ તરીકે ઓળખવામાં આવ્યો, અધિષ્ઠાન કહેવામાં આવ્યું, ન્યાયાધીશ કહેવામાં આવ્યો, કર્માધ્યક્ષ કહેવામાં આવ્યો, કર્મફળ દાતા કહેવામાં આવ્યો, સ્વયંભૂ કહેવામાં આવ્યો, કવિ કહેવામાં આવ્યો, સર્વોપરી કહેવામાં આવ્યો, પરમ કહેવામાં આવ્યો, દેશકાળ વસ્તુથી અપરિચ્છિન્ન કહેવામાં આવ્યો, એટલે ફ્રી ફ્રોમ ટાઈમ સ્પેસ એન્ડ ઓબ્જેક્ટ એવું કહેવામાં આવ્યું, ન્યારો કહેવામાં આવ્યો,
અસંગ કહેવામાં આવ્યો, નિરપેક્ષ કહેવામાં આવ્યો, સાપેક્ષથી પર છે આત્મા. આટલી બધી વાત આપણે કરી ગયા. પણ સ્વામીજી આટલી બધી વાત કરી, એમાં તમે જપ કરવાનું તો કહ્યું નહીં, અપાસ કરવાનું તો કહ્યું નહીં, નક્કો એટલે પાણી પર કરવાનું તો કહ્યું નહીં. આવી વાત આવશે. એવું છે, સંસાર રૂપી કાવ્ય છે એનું ગાન કરે કવિ કહેવાય. મેં કહ્યું તું પથ્થરની ભીતર જોઈ શકે અને સમયની આર પાર જે હોય ને જાણી શકે એને આત્મા કે કવિ કહેવાય. સમયની પેલે પાર જોઈ શકે, શબ્દને પણસ ઉપર ચડાવી અક્ષરને વિધી શકે. અક્ષર અમર હોય. આપણે વાપરીએ છીએ બધા શબ્દો છે, એટલે પણસ ઉપર શબ્દને ચડાવી અક્ષરને વિધી શકે એ કવિ કહેવાય. અને એ સાક્ષાત્કારનું સર્જન કરી શકે. તો આપણે સંત કહીએ છીએ કે આ સંત છે કોણ? જીવતા જેને મૃત્યુનો અંત આણ્યો છે એને સંત કહેવાય. જીવતા, મર્યા પછી નહીં, મૃત્યુનો અંત આણ્યો છે એને સંત કહેવામાં આવે. હવે બીજો ભાગ શરૂ થશે એમાં, જે અજ્ઞાની હોય, આરુરુક્ષુ હોય. આરુરુક્ષુ એક ઘોડો શીખતો હોય. હવે પેંગડામાં નાખું પગ, નાખ, લગામ પકડું તો કે પગ. જેમ તમે સાયકલ શીખતા હો ને તો તમારે સાયકલ પર બે પછી એક પાછળી ધક્કો મારે, હે ગવર્નર સીધું રાખ, સીધું પકડી રાખ, ગવર્નર સીધું પકડજે. પછી ઢોળાક આવે ને તો તમે સીધું સીધું પકડો, પડ્ડા બધી પડો. પણ તમને સાયકલ શીખવાડે ત્યારે જુદી વસ્તુ હોય, સાયકલ આવડી જાય પછી કોઈ કહેનાર ના હોય. એમ અજ્ઞાની હોય જેને આરુરુક્ષો મુનિ રોગમ કર્મ કારણ ઉચ્ચતે એવું ગીતાના 6ઠ્ઠા અધ્યાયમાં કહેવામાં આવ્યું. તો જે નવો નિશાળીઓ છે, કેજી ક્લાસમાં છે, કને કઈ નહીં કલમ નો કને કઈ નહીં કલમ નો કને કઈ કઈ કડિયા ખ ગને કઈ નહીં ગધેડા નો વાંધો નહીં. પણ જે નવો હોય એને ગોખાવું પડે. હવે તમે BA પાસ થઈ જાવ તમારે ગોખવાની જરૂર નહીં. ક ક્યારે વાપરો, ખ ક્યારે વાપરો તમને ખબર પડી ગઈ છે. તમારી વાત સમજો છો બરોબર? ક ક્યારે વાપરવાનો, ખ ક્યારે વાપરવાનો છે ખબર પડી ગઈ નહીં? બોલો હા કે ના? તો તમને ગોખાવું ના પડે. પણ એક માણસ અજાણ્યો છે, એનું ચિત્ત શુદ્ધ નથી, ભગવાનમાં માનવા તૈયાર નથી, નાસ્તિક છે, એટલે એને માળા કરવાનું કહેવામાં આવે. સવાર ઉઠી અને માળા કરો, આંખો બંધ કરી. શરૂઆતમાં શું કરવું પડે? આમ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 108 મણકાની માએ 108 માળા કર. પછી આવડી ગયું, પછી માળાની જરૂર નહીં. પછી એની મેં જ આંખો બંધ કરીને બેસવાનું. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. પછી માળાની જરૂર નહીં. કેટલાક લોકોને માળા બી જોઈએ, પછી માળા એકલી નહીં, એમાં કોથરી હોય. પછી કોથરીમાં હાથ કરે જેને અંદર મગજ કે મીઠાઈ પડી હોય. એટલે માળા, મને આ મોરારી બાપુની એક વાત યાદ આવે છે કથામાં. આવી રીતે માં અને બેટો બે જણા કથામાં ગયા. પછી કથા સાંભળીને પછી પાછા આવી ગયા, રાતે સુઈ ગયા. પછી હવાર પડી એટલે માં ઉઠી, માડી ઉઠીને જોયું કે ગગો ક્યાં ગયો? એટલે ગગા, એટલે આ પથારીમાં છે ને, પથારી કાઢી, એટલે ઓ ગગા. તો ત્યાંથી અવાજ આવ્યો,
એ અહીં શું માડી, અરે ત્યાં શું કરે છે? તો બાપુએ કથામાં કહ્યું હતું ને, શું કહ્યું હતું કે માળા ગણવાના, એટલે કાગડાનો માળો કોયલમાં મૂકું છું, કોયલનો માળો કાગડામાં મૂકું. એટલે એ માળા ગણવાના એટલે શું તું સમજ? કઈ નહીં. ટૂંકાણમાં બીજા ભાગમાં સમજાવવામાં આવશે તે કર્મ અને ઉપાસના, ચિત્ત શુદ્ધિ માટે એ કરવું જોઈએ. હવે કર્મકાંડની વાત આવશે. કર્મકાંડ નકામું નથી. ઘણી બધી બહેનો આવીને મને પૂછે છે, સ્વામીજી તમે કીધું નિરાકાર છે, આત્મા છે, એટલે અમારા ઘરમાં છે ને અમારા દાદીમાની મૂર્તિઓ છે એ નદીમાં પધરાઈ દઈએ. તારા બાપે તારું કલ્યાણ કર્યું તું, પધરાય યાર, મને હું પૂછે ચાલ. એટલે પણ એ કોના માટે છે મૂર્તિ પૂજા, અને મૂર્તિ પૂજા નહીં કરવી એ કોના માટે છે? બેનો અધિકારી જુદો જુદો છે. જેનું ચિત્ત અશુદ્ધ છે એને માટે પૂજા કરવાની જ હોય. શિવલિંગ જોઈએ જ, કૃષ્ણની મૂર્તિ જોઈએ જ. રાધા કૃષ્ણ બોલવું પડે જ, કારણ કે ચિત્ત અશુદ્ધ છે. જ્યાં સુધીનો તત્વાર્થ સમજાય નહીં ત્યાં સુધી જરૂરી. રાધે કૃષ્ણ 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 રાધે કૃષ્ણ. પછી જયારે ખબર પડી જાય કે કૃષ્ણ તો મારો આત્મા છે, પછી બોલવાની જરૂર નહીં. યજ્ઞ નહીં કરવાનું, કરવાનો. જો આ ઊંધું ના સમજતા હવે પાછું. કર્મકાંડ કરવાનું, ગાયત્રી મંત્ર બોલવાનો. એટલે સ્વામીજી અત્યારે સરહદિયા ચાલે છે એટલે અમે આ સરહદ બરાદ કરીએ. અરે કરવું જ પડે. જો તમને એવી ભ્રાંતિ હોય કે તમારા બાપ દાદા છે એનો ઉદ્ધાર થયો નથી તો કરવી જ પડે. અને કેટલું કેવું છે આ સમજ ના પડે એના માટે. છાપરા પર ચડીને કાગવાસ, એનો બાપો, એનો દાદો, એનો મામો, એનો કાકો કાગડો બન્યો, કાગવાસ ખાવા આવે. એટલે એ શું કરવા એવું કર્યું છે? આ 12મું એટલે શું ખબર છે? પંડિતજીને વધારે ખબર પણ હું કહેતો નથી. એક જમાનો એવો હતો કે ટેલિફોન નતા, મોબાઈલ નતા, સાયકલ નથી, મોટરસાયકલ નતું, પ્લેન નતું, રસ્તા નતા અને ટ્રેન નથી. ત્યારે કોઈ મરી જાય એટલે એક ગામમાંથી બૂમ મારે, અરે ભાઈ પસાભાઈ ગુજરી ગયા છે, બેહાણા માટે આવજો રે. એટલે એ ગામ વાળો સાંભળે, પછી ગામ વાળો બીજાને કહે, એ પસાભાઈ ગુજરી ગયા છે આવજો રે. પછી એ ગામ બીજાને. એવી રીતે 12 ગામ સુધી મેસેજ જાય અને 12 ગામ 12 દિવસ લાગે એ બધા ભેગા થાય ત્યારે પેલું 12મું થાય. હવે એ જમાનો જુદો હતો. હવે અત્યારે આ બધી બાયડીઓને મસાલા ખાવાનું મન થાય ને, મોહનથાળ, મગજ, એટલે આપણે સાધિયા છે ને, અને સાધનાથ બહુ મજા, બધું કરો, દૂધ પાક બનાવો, બદામ ઓછી હોય, ઇલાયચી ઓછી હોય, કાંકરા વધારે હોય, બનાવો દૂધ પાક. જુઓ અપવાસ કેમ કરવાનો? અપવાસ એટલા માટે કરવાનો કે રાંધવામાં જે સમય બચતો હતો એ સમય બચાવી લેવાનો, રાંધવાનું જ ના હોય. અને એ સમય ભગવાનની મૂર્તિ આગળ બેસી અને જપ કરવાના. એવું તો મારા બેટા કોઈને કરવું નથી. પછી પૂછું कि तुम्हें गया रविवार केम प्रवचन में था है? तो कि चल मेरे तो बहुत सगा वाले हैं, तो ऐसा है ना कि इसका काकी का श्राद्ध है, मेरी सासू का श्राद्ध है, इसका है, इसका है. श्राद्धिया में એવું જ હોય. હું શું જ કહેવા માંગુ છું સમજાવજો. ઈશાવાસ્યનો એક ભાગ પૂરો થઈ ગયો જ્ઞાની માટેનો, બીજો ભાગ હવે શરૂ થશે અજ્ઞાની માટેનો, બીજો ભાગ શરૂ થશે જેનું ચિત્ત અશુદ્ધ છે એના માટે. શાસ્ત્રોએ કહ્યું વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કિંચિત કર્મ કોટિ વિહી.
જેનું ચિત્ત શુદ્ધ થઈ ગયું છે ને એને કર્મ કરવાની જરૂર નથી, પણ અશુદ્ધ હોય એને કર્મ કરવું જ પડે કે અમે છોડી દઈએ. હવે તમારી બુદ્ધિ બેર મારી ગઈ તો છોડી દે, શું કરીએ અમે? હું તો ઈચ્છું છું કે રોજ સવારે રવિવારે નહીં 10 મિનિટ આવીને શંકર ભગવાનના મંદિર બેસી અને 11 વાર તો ઓમ નમઃ શિવાય બોલો. 11 વાર નમઃ શિવાય બોલશો તો તમારું 12મું સાચું કહેવાય. હવે મારે એટલું જ સમજાવવું છે, અજ્ઞાની માટે આરુરુક્ષુ માટે કર્મ કરવું પડે, અપાસ કરવા પડે, માળા જપવી પડે, યજ્ઞ કરવો પડે, કર્મ કરવું પડે, આ બધું જ કરવું પડે, પણ જ્ઞાનીને આમાં કોઈ આવશ્યકતા નહીં, કારણ કે એના જ્ઞાનથી જ આત્મ સાક્ષાત્કાર થાય. તો જુઓ, સૌથી પહેલા આપણે વાત કરી કેલિફોર્નિયાની, સેન્ટ હેલેનાની, નાસ્તિકો હતા એ લોકોની વાત કરી, અને એના પછી જ્ઞાનની વાત આપણે પહેલા કરી ગયા હતા, અને હવે જે વાત કરીશું આરુરુક્ષુ માટે કરીશું. આરુરુક્ષોર મુનેર યોગમ કર્મ કારણમ ઉચ્ચતે. નવો નિશાળીઓ હોય એના માટે કર્મ કરવાનું કરવાનું અને કરવાનું. 11 આવે તો કરવાની, અપાસ આપે તો કરવાના, પણ કારણ સમજવાનું. તો આજે તમે વિવિધ જાતની વાતો સાંભળી. હવે જ્યારે ઈશાવાસ્યનો બીજો ભાગ શરૂ થશે ત્યારે અજ્ઞાની કે આરુક્ષુ માટે હશે, બીજો ભાગ કર્મ અને ઉપાસનાનો સંદેશ આપવા માટે થશે, બીજો ભાગ ચિત્ત અશુદ્ધ હોય એને ચિત્તની શુદ્ધિ માટે તમને સંદેશ આપવામાં આવશે. અસ્તુ. શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.